ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણનો 13મો અધ્યાય. તો ચલો શરૂ કરીએ. ગરુડજીએ કહ્યું, હે ભગવાન, કૃપા કરીને મને સપિંડનની પદ્ધતિ, સૂતક અને સયાદાન અને પદદાન માટેની સામગ્રી અને તેના મહત્વ વિશે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે તાર્કશ્ય, હું તમને સપિંડકરણની આખી પ્રક્રિયા વિશે જણાવીશ, જેના દ્વારા મૃત વ્યક્તિ ભૂતનું નામ છોડીને પિતૃગણમાં પ્રવેશ કરે છે, જેમના પિંડ રુદ્ર વગેરે સ્વરૂપે દાદાના પિંડ સાથે ભળેલા નથી. તેઓ તેમના પુત્રો દ્વારા આપવામાં આવેલા વિવિધ દાન પ્રાપ્ત કરતા નથી. તેમના પુત્રો પણ અશુદ્ધ રહે છે અને ક્યારેય શુદ્ધ થતા નથી, કારણ કે સપિંડકરણ વિના સતક કાળ સમાપ્ત થતો નથી. તેથી સૂતક કાળના અંતે પુત્ર દ્વારા સપિંડકરણ કરવું જોઈએ. હું દરેક માટે શોક કાળના અંતનો યોગ્ય સમય જણાવીશ. બ્રાહ્મણ 10 દિવસમાં, ક્ષત્રિય 12 દિવસમાં, વૈશ્ય 15 દિવસમાં અને શૂદ્ર 1 મહિનામાં શુદ્ધ થાય છે. ભૂત સંબંધિત શોકકાળ દરમિયાન સપિંડ 10 દિવસમાં શુદ્ધ થાય છે. સકુડીય 3 રાતમાં શુદ્ધ થાય છે અને ગોત્રના લોકો ફક્ત સ્નાન કરીને શુદ્ધ થાય છે. ચોથી પેઢી સુધીના સંબંધીઓ 10 રાતમાં, 5મી પેઢી 6 રાતમાં, 6ઠ્ઠી પેઢી 4 દિવસમાં અને 7મી પેઢી 3 દિવસમાં, 8મી પેઢી 1 દિવસમાં, 9મી પેઢી 2 પ્રહરમાં અને 10મી પેઢી મૃત્યુથી થતા પ્રદૂષણ અને જન્મથી થતા પ્રદૂષણથી શુદ્ધ થાય છે. જો કોઈ વ્યક્તિ વિદેશ પ્રવાસે ગયો હોય અને તેના પરિવારના કોઈ સભ્યના મૃત્યુના 10 દિવસની અંદર કોઈ જાહેર અથવા મૃત્યુ સંબંધિત ઘટનાના સમાચાર સાંભળે, તો તે 10 રાત પસાર થાય તે પહેલાના બાકીના સમય માટે અશુદ્ધ રહે છે. જો આવા સમાચાર 10 દિવસ પછી અને 1 વર્ષે પૂરા થાય તે પહેલા મળે, તો તે 3 રાત માટે અશુદ્ધ રહે છે. જો આ સમાચાર 1 વર્ષ પછી અથવા 1 વર્ષ પછી મળે, તો ફક્ત સ્નાન કરવાથી પોતાને શુદ્ધ કરી શકાય છે. જો મૃત્યુ પ્રદૂષણના પહેલા 2 ભાગ પસાર થાય તે પહેલા, એટલે કે 6 દિવસની અંદર કોઈ અન્ય અશુદ્ધિ થાય છે, તો પ્રથમ પ્રદૂષણ દૂર થવાની સાથે બીજું પ્રદૂષણ પણ સમાપ્ત થાય છે, એટલે કે શુદ્ધિકરણ થાય છે. જો કોઈ બાળક દાંત ફૂટે તે પહેલા મૃત્યુ પામે છે, એટલે કે અંતિમ સંસ્કાર પછી, સ્નાન કર્યા પછી તરત જ, તો ચૂડાકરણ પછી 1 રાત માટે, એટલે કે મુંડન કરાવ્યા પછી, વ્રત બંધ પછી 3 રાત માટે પ્રદૂષણ રહે છે. અને જો વ્રત બંધ પછી મૃત્યુ થાય છે તો 10 રાત માટે પ્રદૂષણ રહે છે. જ્યારે કોઈ પણ જાતિની છોકરી જન્મથી 27 મહિનાની ઉંમર સુધી મૃત્યુ પામે છે, ત્યારે બધી જાતિઓમાં સમાન રીતે પ્રદૂષણ તરત જ દૂર થાય છે. આ પછી સગાઈ વિધિ સુધી 1 દિવસની અશુદ્ધિનો સમયગાળો હોય છે. અને આ પછી અથવા સગાઈ વિના પણ જો કોઈ પુખ્ત છોકરી મૃત્યુ પામે છે, તો 3 રાત સુધી અશુદ્ધિનો સમયગાળો હોય છે. જો કોઈ છોકરી સગાઈ પછી મૃત્યુ પામે છે, તો પિતાના પરિવાર અને વરરાજાના પરિવાર બંને માટે અશુદ્ધિનો સમયગાળો હોય છે. અને કન્યાદાન પછી ફક્ત પતિના પરિવારમાં જ અશુદ્ધિ હોય છે. જો 6 મહિનાની અંદર ગર્ભપાત થાય છે, તો ગર્ભાવસ્થાના સમયગાળાને અનુરૂપ દિવસોમાં શુદ્ધિકરણ થાય છે. આ પછી, એટલે કે 6 મહિના પછી, જો કોઈ સ્ત્રી ગર્ભપાત કરે તો તે તેની જાતિ અનુસાર અશુદ્ધ થઈ જાય છે. ગર્ભપાત પછી સપિંડ તરત જ સ્નાન કર્યા પછી શુદ્ધ થઈ જાય છે. કળિયુગમાં શાસ્ત્રો દ્વારા નક્કી કરેલા જન્મ અને મૃત્યુના પ્રદૂષણથી 10 દિવસમાં બધી જાતિઓ શુદ્ધ થઈ જાય છે. મૃત્યુ પ્રદૂષણ દરમિયાન વ્યક્તિએ આશીર્વાદ ન આપવા જોઈએ, દેવતાઓની પૂજા ના કરવી જોઈએ, મુલાકાતીને આવકારવા માટે ઊભા રહેવું જોઈએ, અભિવાદન ના કરવું જોઈએ, પલંગ પર સૂવું જોઈએ નહીં અથવા બીજા કોઈને સ્પર્શ ના કરવો જોઈએ. તેવી જ રીતે મૃત્યુ સમયે વ્યક્તિએ સાંજની પ્રાર્થના, દાન, જપ, ગ્રહસ્થાન, સ્વ અભ્યાસ, પૂર્વજોને બલિદાન,
બ્રાહ્મણ ભોજન અને ઉપવાસ ના કરવા જોઈએ. જે વ્યક્તિ સૂતકમાં નિત્ય નૈમિત્તિક અથવા કામ્ય કર્મો કરે છે તેના દ્વારા અગાઉ કરેલા નિત્ય નૈમિત્તિક વગેરે કર્મોનો નાશ થાય છે. વ્રતી, મંત્રપુટ, અગ્નિહોત્રી, બ્રાહ્મણિષ્ઠ, યેતિ અને રાજા તેઓ સૂતક પહેરતા નથી. મનુએ કહ્યું છે કે જો લગ્ન, ઉત્સવ કે યજ્ઞ દરમિયાન મૃત્યુ સંબંધિત અશુદ્ધિ થાય છે તો તે અશુદ્ધિની શરૂઆત પહેલાં તૈયાર કરેલું ભોજન ખાવા યોગ્ય છે. જે વ્યક્તિ સૂતક કાળથી અજાણ રહીને સૂતક કાળમાં ઘરમાંથી ખોરાક સ્વીકારે છે તે દોષિત નથી, પરંતુ જે વ્યક્તિ ભિખારીને ખોરાક આપે છે તે દોષિત છે. જે દાતા સૂતક કાળ છુપાવીને બ્રાહ્મણને ભોજન આપે છે અને જે બ્રાહ્મણ સૂતક કાળ જાણતા હોવા છતાં સૂતક ખોરાક ખાય છે તો બંને દોષિત છે. તેથી શોકના ચક્રમાંથી શુદ્ધિ મેળવવા માટે વ્યક્તિએ પિતા માટે સપિંડ શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યારબાદ જ તે મૃત પૂર્વજો સાથે પિતૃલોકમાં જશે. જ્ઞાની ઋષિઓએ 12મા દિવસે, દર 3 પખવાડિયામાં, દર 6 મહિને અથવા 1 વર્ષ પછી સપિંડ શ્રાદ્ધ કરવાની સલાહ આપી છે. કળિયુગમાં ધાર્મિક લાગણીઓના ક્ષણિક સ્વભાવ, પુરુષોના ઘટતા આયુષ્ય અને શરીરની અસ્થિરતાના કારણે 12મા દિવસે સપિંડ શ્રાદ્ધ કરવાની સલાહ આપવામાં આવે છે. ગ્રહસ્થના મૃત્યુ પછી વ્રતબંધ એટલે કે ઉપવાસ, ઉત્સવ વ્રત, ઉપવાસ, ઉદ્ધાપન વ્રત ખોલવા અને લગ્ન જેવા ધાર્મિક વિધિઓ કરવામાં આવતી નથી. જ્યાં સુધી પિંડ મેળાન પિતૃઓ સાથે પિંડનું મિશ્રણ ન થાય અથવા સપિંડ શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી સાધુ પોતાના ઘરમાંથી ભિક્ષા સ્વીકારતો નથી. મહેમાનનું સ્વાગત કરવામાં આવતું નથી અને નિયમિત વિધિઓ પણ છોડી દેવામાં આવે છે. કોઈ પણ કાર્ય છોડી દેવાથી પાપ થાય છે. તેથી કોઈ વ્યક્તિ નિરાકલિક હોય કે સાર્વજનિક 12મા દિવસે સપિંડન કરવું જોઈએ. 12મા દિવસે સપિંડન કરવાથી અને બધા યજ્ઞો કરવાથી જે લાભ મળે છે તે જ લાભ બધા તીર્થ સ્થાનો પર સ્નાન કરવાથી અને બધા યજ્ઞો કરવાથી મળે છે. તેથી સ્નાન કરીને મૃતકને ગાયનું છાણ લગાવ્યા પછી પુત્રએ નિર્ધારિત વિધિઓ અનુસાર સપિંડન શ્રાદ્ધ કરવું જોઈએ. વિશ્વ દેવોની પદ્ય, અર્ધ્ય, આચમનીય વગેરેની પૂજા કરવી જોઈએ અને મૃત્યુ પામેલા પૂર્વજો માટે જમીન પર પાણી છાંટો, હાથ અને પગ ધોઈને ફરીથી પાણી પીવો. પછી પિતા, દાદા અને પરદાદાને 3 પિંડ અર્પણ કરો, જે અનુક્રમે વાસુ, રુદ્ર અને આદિત્યનું પ્રતિનિધિત્વ કરે છે. મૃતકને 4થું પિંડ અર્પણ કરો. ચંદનના લાકડાના પેસ્ટ, તુલસીના પાન, ધૂપ, દીવા, સ્વાદિષ્ટ ખોરાક, સોપારીના પાન, સુંદર વસ્ત્રો અને દક્ષિણાથી પૂજા કરો. ત્યારબાદ ભૂતના શરીરને સોનાના સળિયાથી 3 ભાગમાં વિભાજિત કરો અને તેમને દાદા વગેરેના શરીર સાથે અલગથી ભેળવી દો. એટલે કે એક ભાગ દાદાના શરીર સાથે, બીજો ભાગ પરદાદાના શરીર સાથે અને ત્રીજો ભાગ વૃદ્ધ પરદાદાના શરીર સાથે ભેળવી દો. હે તક્ષ, મારો મત એ છે કે માતાના શરીરને દાદી વગેરેના શરીર સાથે અને પિતાના શરીરને દાદા વગેરેના શરીર સાથે ભેળવીને સપિંડકરણ શ્રાદ્ધ પૂર્ણ કરવું જોઈએ. જો કોઈ પિતાનું અવસાન થયું હોય અને તેના દાદા હજુ જીવિત હોય તો તેણે પોતાના પૂર્વજોને 3 પ્રસાદ ચડાવવા જોઈએ, જે તેમના પરદાદાથી શરૂ થાય છે અને પછી પિતૃ પિંડને 3 ભાગમાં વહેંચીને તેમની સાથે પૌત્ર, પૌત્રી વગેરે ભેળવવું જોઈએ. જો માતાના મૃત્યુ પછી દાદી હજુ જીવિત હોય તો માતાના સપિંડ શ્રાદ્ધ દરમિયાન માતૃપિંડને દાદી સાથે ભેળવવું જોઈએ વગેરે. જેમ કે પૈતૃક સપિંડ શ્રાદ્ધમાં અથવા પિતૃપિંડને મારા પિંડ વિષ્ણુના સાથે અને માતૃપિંડને મહાલક્ષ્મીના પિંડ સાથે ભેળવવું જોઈએ. નિસંતાન સ્ત્રી માટે તેના પતિએ સપિંડ શ્રાદ્ધ કરવું જોઈએ અને તેનું સપિંડકરણ તેની સાસુ વગેરે સાથે કરવું જોઈએ. એક મત મુજબ વિધવાનું સપિંડકરણ તેના પતિ, સસરા અને વૃદ્ધ સસરા સાથે કરવું જોઈએ. હે તક્ષ, આ મારો મત નથી. વિધવાનું સપિંડકરણ તેના પતિ સાથે કરવું જોઈએ. હે કશ્યપ, જો પતિ પત્ની એક જ ચિતા પર બેઠા હોય તો સ્ત્રીના શરીરની વચ્ચે ઘાસ મૂકીને સૌ સુરાદીના શરીર સાથે ભેળવી
દેવું જોઈએ. જ્યારે માતા પિતાને એક જ ચિતા પર અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે ફક્ત એક જ પુત્રએ પહેલાં તેના પિતા માટે પિંડદાન કરવું જોઈએ અને પછી સ્નાન કરવું જોઈએ. પછી તેની સતી માતા માટે પિંડદાન કરવું જોઈએ અને ફરીથી સ્નાન કરવું જોઈએ. જો સતી 10 દિવસની અંદર અગ્નિમાં પ્રવેશી ગઈ હોય તો તેના શય્ય, દાન અને સપિંડન વગેરે વિધિઓને તે જ દિવસે કરવી જોઈએ જે દિવસે પતિ માટે વિધિ કરવામાં આવે છે. હે ગરુડ, સપિંડકરણ કર્યા પછી પૂર્વજો માટે તર્પણ કરો અને આ વિધિમાં વૈદિક મંત્રો સાથે સ્વધારકનો જાપ કરો. આ પછી મહેમાનને ભોજન કરાવો અને તેમને અહંકાર એટલે કે એક પ્રકારનો પ્રસાદ ચડાવો. આમ કરવાથી પૂર્વજો, ઋષિઓ, દેવતાઓ અને રાક્ષસો સંતુષ્ટ થાય છે. ભિક્ષા એક કટોરો સમાન છે. પુષ્કળ એક પ્રકારનો પ્રસાદ 4 કટોરો સમાન છે અને 4 પુષ્કળ એટલે કે 16 કટોરો. એક કટોરો એક પ્રકારનો પ્રસાદ છે બનાવે છે. સપિંડ વિધિ દરમિયાન ચંદનના પેસ્ટ અને નિર્દોષ ચોખાથી બ્રાહ્મણોના ચરણોની પૂજા કરો અને પૂર્વજોની ભૂખ સંતોષવા માટે બ્રાહ્મણોને દાન આપો. આચાર્યને ઘી, ખોરાક, સોનું, ચાંદી, એક સુંદર ગાય, ઘોડો, હાથી, રથ અને 1 વર્ષ સુધી ટકી રહે તેવી ભૂમિકાનું દાન કરવું જોઈએ. આ પછી ગ્રહો, દેવીઓ અને વિનાયકથી પૂજા કુમકુમ, ચોખાના દાણા અને નૈવેદ્યથી કરવી જોઈએ. સાથે સ્વસ્તિ મંત્રનો પાઠ કરવો જોઈએ. ત્યારબાદ આચાર્ય યજમાનને મંત્રોથી અભિષેક કરે છે. તેના હાથ પર રક્ષણાત્મક દોરો બાંધે છે અને તેને મંત્રોથી પવિત્ર કરેલા ચોખાના દાણા અર્પણ કરે છે. ત્યારબાદ બ્રાહ્મણોને વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ખવડાવી અને પછી તેમને દક્ષિણા સાથે ભોજન અને પાણીવાળા 12 વાસણો અર્પણ કરવા. ત્યારબાદ બ્રાહ્મણે જાતિના ક્રમ અનુસાર પોતાના શુદ્ધિકરણ માટે અનુક્રમે પાણી, શસ્ત્ર, ચાબુક અને લાકડીનો સ્પર્શ કરવો જોઈએ. એટલે કે બ્રાહ્મણે પાણી, ક્ષત્રિય શસ્ત્ર, વૈશ્ય ચાબુક અને શૂદ્રે લાકડીનો સ્પર્શ કરવો જોઈએ. આમ કરવાથી તેઓ શુદ્ધ થાય છે. આ રીતે સપિંડન શ્રાદ્ધ કર્યા પછી વિધિ દરમિયાન પહેરેલા કપડાનો ત્યાગ કરવો જોઈએ. આ પછી સફેદ રંગના કપડાં પહેરીને શયન ગૃહ અર્પણ કરવું જોઈએ. ઇન્દ્ર સહિત બધા દેવતાઓ પલંગની ભેટની પ્રશંસા કરે છે. તેથી મૃતકના મૃત્યુ પછી અથવા તેના જીવનકાળ દરમિયાન તેના માટે એક પલંગ આપવો જોઈએ. પલંગ મજબૂત લાકડાનો બનેલો હોવો જોઈએ. સુંદર રીતે જટિલ ડિઝાઇનથી રંગાયેલો મજબૂત રેશમના દોરાથી બનેલો હોવો જોઈએ અને સોનાના પાનથી શણગારેલો હોવો જોઈએ. તેમાં સફેદ સુતરાઉ ગાદલું, સુંદર ગાદલા અને ચાદર હોવી જોઈએ અને ફૂલો અને અત્તરથી સુગંધિત હોવી જોઈએ. તે સુંદર બાંધણીથી સારી રીતે બંધાયેલો હોવો જોઈએ. પૂરતો વિશાળ હોવો જોઈએ અને આરામ આપતો હોવો જોઈએ. આવો પલંગ બનાવો અને તેને ફ્લોર પર મૂકો. પલંગ કૂચ, ઘાસ અથવા કાર્પેટ અને ચાદરથી ઢંકાયેલો. પલંગની આસપાસ છત્રી, ચાંદીનો દીવો, પંખો, બેઠક અને વાસણ, પાણીનો ઘડો અથવા અરીસો, 5 રંગનો ઝુમ્મર અને અન્ય તમામ પલંગના સાધનો તેમને યોગ્ય જગ્યાએ મૂકો. પલંગની ઉપર શ્રી લક્ષ્મી અને નારાયણની એક સુવર્ણ મૂર્તિ મૂકો જે તમામ પ્રકારના આભૂષણો, શસ્ત્રો અને કપડાથી શણગારેલી હોય. પરણી સ્ત્રી માટે પલંગની સાથે કાજલ, મહેંદી, કુમકુમ, સ્ત્રીના વસ્ત્રો, ઘરેણાં અને શુભ વસ્તુઓ સહિત બીજું બધું આપો. પછી બ્રાહ્મણ અને તેની પત્નીને અત્તર અને ફૂલોથી શણગારો અને બ્રાહ્મણ સ્ત્રીને કાનની બુટ્ટી, વીંટી અને સોનાનો હાર પહેરાવો. પછી બ્રાહ્મણને પાઘડી, સ્કાર્ફ અને કુર્તો પહેરાવો અને તેને શ્રી લક્ષ્મી અને નારાયણની મૂર્તિની સામે આરામદાયક પલંગ પર બેસાડો. કુમકુમ અને માળાથી શ્રી લક્ષ્મી અને નારાયણની સંપૂર્ણ પૂજા કરો. પછી બ્રહ્માંડના રક્ષક નવગ્રહો, દેવી અને વિનાયકની પૂજા કરો. ઉત્તર તરફ મુખ કરીને હાથમાં ફૂલો લઈને બ્રાહ્મણ સમક્ષ ઊભા રહીને આ મંત્રનો જાપ કરો. હે કૃષ્ણ, જેમ તમારો પલંગ દૂધના સમુદ્રમાં છે તેમ મારો પલંગ મારા જીવનકાળમાં ખાલી ના રહે. આ રીતે પ્રાર્થના કર્યા પછી બ્રાહ્મણ અને શ્રી લક્ષ્મી અને નારાયણને ફૂલો અર્પણ કરો. સંકલ્પ સાથે પલંગ અને બધી વસ્તુઓ એવા ગુરુને દાન કરો જે બ્રહ્મવાદી પ્રતિજ્ઞા અને અભ્યાસ કરે છે. કહે છે, હે બ્રાહ્મણ, કૃપા કરીને પલંગ સ્વીકારો. કોદત કામોદાતા કામઃ પ્રતિગ્રહિત કામેતે. મંત્રનો જાપ કરતી વખતે આ પલંગ સ્વીકારો. આ પછી પલંગ પર સૂતેલા બ્રાહ્મણ અને લક્ષ્મી અને નારાયણની મૂર્તિઓને હલાવો. પછી પરિક્રમા અને પ્રણામ કર્યા પછી તેમને વિસર્જિત કરો.
જો તમારી પાસે પૂરતી સંપત્તિ હોય તો આરામદાયક પલંગ માટે બધી જરૂરી સુવિધાઓની સજ્જ એક સુંદર ઘરનું દાન કરો. જે લોકો જીવતા રહીને પોતાના હાથે પલંગનું દાન કરે છે તેમણે પણ જીવંત રહીને તહેવારો દરમિયાન વૃક્ષોત્સર્ગ કરવું જોઈએ. એક પલંગ ફક્ત એક જ બ્રાહ્મણને આપવો જોઈએ. એક પલંગ ક્યારેય અનેક બ્રાહ્મણોને આપવો જોઈએ નહીં. જો પલંગ વેચવા અથવા વેચાણ માટે આપવામાં આવે છે તો તે દાતાના પતન તરફ દોરી જાય છે. કોઈ યોગ્ય વ્યક્તિને શયન દાન કરવાથી ઈચ્છિત ફળ મળે છે અને પિતા અને દાન કરનાર પુત્ર બંને આ લોક અને પરલોકમાં આનંદિત થાય છે. શયન દાનની શક્તિ નિઃશંકપણે દાતાને દિવ્ય ઇન્દ્રલોક અથવા સૂર્યપુત્ર યમના નિવાસસ્થાનમાં લઈ જઈ શકે છે. ભવ્ય વિમાનમાં સવારી કરીને અને સ્વર્ગીય દેવતાઓની હાજરીમાં દાતા સ્વર્ગમાં રહે છે. વિશ્વના અંત સુધી અવિચલિત રહે છે. શયન દાન કરવાથી બધા તીર્થ સ્થાનો અને બધા તહેવારોના દિવસોમાં કરવામાં આવતા કોઈ પણ પુણ્ય કાર્ય કરતાં વધુ પુણ્ય મળે છે. આમ પુત્રને શયન દાન કર્યા પછી વ્યક્તિએ પદનું પણ દાન કરવું જોઈએ. સાંભળો, હું પગ દાનનો અર્થ સમજાવીશ. આ 7 વસ્તુઓ છત્રી, પગરખાં, કપડાં, વીંટી, પાણીનો ઘડો, આસન અને 5 વાસણો જે પદ કહેવામાં આવે છે. આ પદ એક લાકડી, તાંબાની થાળી, કાચું અનાજ, ભોજન, પાણીનો પ્રસાદ અને પવિત્ર દોરાને ભેગા કરીને પૂર્ણ થાય છે. આમ તમારી ક્ષમતા મુજબ 13 પદ દાન ગોઠવવા જોઈએ અને 12મા દિવસે 13 બ્રાહ્મણોને પદ દાન આપવું જોઈએ. આ પદદાન સદાચારી આત્માઓ માટે મુક્તિ તરફ દોરી જાય છે. પદદાન યમના માર્ગ તરફ ચાલનારાઓ માટે આરામનો સ્ત્રોત છે. યમનો માર્ગ અત્યંત ગરમ છે. મનુષ્યએ પણ બાળી નાખે છે. છત્રીનું દાન કરવાથી સુખદ છાંયડો મળે છે. જે લોકો જૂતાનું દાન કરે છે તેઓ ઘોડા પર બેસીને યમના કંટાળા માર્ગ મુસાફરી કરે છે. હે ખેચર, ઠંડી, ગરમી અને પવનને કારણે યમનો માર્ગ અત્યંત પીડાદાયક છે. તે કપડાનું દાન કરવાથી આત્મા આરામથી તે માર્ગ પાર કરી શકે છે. યમના માર્ગમાં કાળા અને પીળા રંગના ઉગ્ર યમદૂતો વિનંતી ચડાવવાથી આત્માને દુઃખ આપતા નથી. કમંડલનું દાન કરવાથી સૂર્યપ્રકાશથી ભરપૂર પવન અને પાણી વિના યમના માર્ગ પર જતી તપસ્યા આત્મા તરસ્યા સમય પાણી પીવે છે. જે વ્યક્તિ મૃત વ્યક્તિ માટે તાંબાનું પાણીનું પાત્ર આપે છે તેને ચોક્કસપણે 1000 દાનનું ફળ મળે છે. બ્રાહ્મણને યોગ્ય રીતે આસન અને ભોજન અર્પણ કરવાથી યમના માર્ગ પર ચાલતી આત્મા ધીમે ધીમે અને આરામથી ખોરાકનો ઉપયોગ કરે છે. આમ સપિંડના દિવસે વિધિ મુજબ દાન આપવું જોઈએ અને ઘણા બ્રાહ્મણોને ચંડાલો વગેરે ભોજન કરાવવું જોઈએ. આ પછી વર્ષના 12મા દિવસે સપિંડ કર્યા પછી પણ દર મહિને જ જલકુંભ અને પિંડદાન પણ કરવું જોઈએ. હે પક્ષી, ભૂતના કાર્ય સિવાય બીજું કોઈ કાર્ય કરવામાં આવતું નથી, પરંતુ ભૂતની શાશ્વત સંતોષ માટે પિંડદાન વગેરે વારંવાર કરવા જોઈએ. તેથી હું ચોક્કસ તિથિએ મૃત્યુ પામેલા વ્યક્તિના માસિક, વાર્ષિક અને પાક્ષિક શ્રાદ્ધ વિશે એક ખાસ વાત કહીશ. પૂર્ણિમાના દિવસે મૃત્યુ પામેલા વ્યક્તિનું માસિક શ્રાદ્ધ ચતુર્થી તિથિએ કરવામાં આવે છે અને ચતુર્થી તિથિએ મૃત્યુ પામેલા વ્યક્તિનું માસિક શ્રાદ્ધ 9મી તિથિએ કરવામાં આવે છે. 9મી તિથિએ મૃત્યુ પામેલા વ્યક્તિનું માસિક શ્રાદ્ધ રીક તિથિ ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. આમ પાક્ષિક શ્રાદ્ધ 20મી તારીખે કરવું જોઈએ. જો એક જ મહિનામાં 2 સંક્રાંતિ હોય તો 2 મહિનાનું શ્રાદ્ધ ફક્ત મલ માસમાં જ કરવું જોઈએ. જો એક જ મહિનામાં 2 મહિના હોય તો બંને પક્ષ અને તે મહિનાની તે જ 30 તિથિ બંને મહિના માટે ધ્યાનમાં લેવામાં આવે છે. મલ માસમાં આવતા તે 2 મહિનાના માસિક શ્રાદ્ધ અંગે વિદ્વાનોએ એવી પદ્ધતિનો વિચાર કરવો જોઈએ કે શ્રાદ્ધ તિથિના દિવસે પહેલા મહિનાનું શ્રાદ્ધ પૂર્વાર્ધમાં કરવું જોઈએ અને બીજા મહિનાનું શ્રાદ્ધ બીજા અર્ધમાં બપોર પછી કરવું જોઈએ. હે પક્ષી, સંક્રાંતિ વિનાના મહિનામાં પણ સપિંડકરણ અને માસિક અને પ્રથમ વાર્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ. જો અધિમાસ વર્ષ પૂર્ણ થયાના મધ્યમાં આવે તો ભૂતનું વાર્ષિક શ્રાદ્ધ 13 મહિના પૂર્ણ થયા પછી કરવું જોઈએ. સંક્રાંતિ વગરના મહિનામાં પિંડ વગરનું શ્રાદ્ધ કરવું જોઈએ અને સંક્રાંતિવાળા મહિનામાં પિંડ સાથેનું શ્રાદ્ધ કરવું જોઈએ. આમ પ્રથમ વાર્ષિક શ્રાદ્ધ બંને મહિનામાં માલમાસ મહિનો અને ત્યારબાદનો શુદ્ધ મહિનો 13મો મહિનો કરવું જોઈએ. આમ વર્ષ પૂર્ણ થયા પછી વાર્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ અને વાર્ષિક શ્રાદ્ધની તિથિએ બ્રાહ્મણોને ખાસ ભોજન કરાવવું જોઈએ. 1 વર્ષ પૂર્ણ થયા પછી શ્રાદ્ધમાં
હંમેશા 3 પિંડનું દાન કરવું જોઈએ. એકોદિષ્ટ શ્રાદ્ધ ના કરવું જોઈએ. જે આવું કરે છે તે પિતૃ નાશ કરનાર છે. તીર્થ શ્રાદ્ધ, ગયા શ્રાદ્ધ અને ગજ છાયા યોગ યુગાદી તિથિ અને ગ્રહણમાં કરવામાં આવતી શ્રાદ્ધ 1 વર્ષની અંદર ના કરવું જોઈએ. હે ગંગેશ્વર, પૂર્વજો પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને પુત્રએ 1 વર્ષ પછી જ ગયા શ્રાદ્ધ કરવું જોઈએ. ગયા શ્રાદ્ધ કરવાથી પિતૃ જીવનના સમુદ્રમાંથી મુક્ત થાય છે અને ભગવાન ગદાધરની કૃપાથી તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. ગયાના વિષ્ણુપદ તીર્થ પર ભગવાન વિષ્ણુની પાદુકાની તુલસીની કળીઓની પૂજા કરવી જોઈએ અને આલવલ વગેરે તીર્થો પર પિંડનું દાન એ જ ક્રમમાં કરવું જોઈએ. જે વ્યક્તિ ગયાના માથા પર શમીના પાન જેટલો પિંડ પવિત્ર એટલે કે પવિત્ર દોરો ચડાવે છે તે 7 ગોત્રોમાંથી 100 પુરુષોને મુક્ત કરે છે. જે પુત્ર કુળમાં આનંદ લાવે છે અને ગયામાં શ્રાદ્ધ કરે છે તેનું જીવન પિતૃઓને સંતુષ્ટ કરીને ફળદાયી બને છે. હે કંગેશ્વર, એવું સાંભળવામાં આવે છે કે દેવતાઓ અને પૂર્વજોએ કલાપાવનમાં મનુના પુત્ર ઈક્ષ્વાકુને આ વાર્તા કહી હતી. શું આપણા કુળમાં કોઈ ધર્મનિષ્ઠ પુત્રો હશે જે ગયા જઈને આદરપૂર્વક આપણને પિંડ એટલે કે દોરો ચડાવશે? હે તક્ષ, જે પુત્ર આ રીતે પૂર્વજોના આમુષિક મૃત્યુ પછીના જીવન સંબંધિત સંસ્કાર કરે છે તે ખુશ થાય છે અને કૌશિકના પુત્રોની જેમ મુક્તિ પ્રાપ્ત કરે છે. કૌશિકના 7 પુત્રોની વાર્તા મત્સ્ય પુરાણ, હરિવંશ પુરાણ અને પદ્મ પુરાણ વગેરેમાં વિગતવાર વર્ણવેલ છે. હે તક્ષ, પિતૃશ્રાદ્ધ માટે ગાયનો વધ કરીને ભારદ્વાજના 7 પુત્રોએ 7 જન્મોની પરંપરાઓનો અનુભવ કર્યો. પછી તેના પૂર્વજોના આશીર્વાદથી મુક્તિ મેળવી. તેમના પહેલા જન્મમાં કૌશિકના 7 પુત્રો દર્શન ક્ષેત્રમાં 7 શિકારીઓ તરીકે જન્મ્યા હતા. તેમના આગલા જન્મમાં તેઓ કાલંજર પર્વત પર હરણ તરીકે જન્મ્યા હતા. પછી તેઓ શરદ દ્વીપ પર ચક્રવાત તરીકે જન્મ્યા હતા. આગામી જન્મમાં તેઓ માનસરોવરમાં હંસ તરીકે જન્મ્યા હતા. તેઓ કુરુક્ષેત્રમાં વેદોમાં જાણકાર બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા. તેમના પૂર્વજો પ્રત્યેની તેમની ભક્તિ દ્વારા આ બ્રાહ્મણ પુત્રો મુક્ત થયા હતા. તેથી વ્યક્તિએ પોતાના પૂર્વજો પ્રત્યે સમર્પિત રહેવા માટે ખંતપૂર્વક પ્રયાસ કરવો જોઈએ. પોતાના પૂર્વજો પ્રત્યેની ભક્તિ આ લોક અને પરલોકમાં સુખ લાવે છે. હે તક્ષ, અમે તમને આ શારીરિક કાર્યો વિશે કહ્યું છે. આ કાર્ય પુત્રની ઈચ્છાઓ પૂર્ણ કરે છે, પુણ્ય પામે છે અને તેના પિતાને મોક્ષ આપે છે. આ વાર્તા સાંભળનાર ગરીબ વ્યક્તિ પણ પાપથી મુક્ત થાય છે અને પૂર્વજો માટે આપેલા દાનનું ફળ પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ મારા દ્વારા કયા મુજબ શ્રાદ્ધ વિધિઓને દાન કરે છે અને ગરુડ પુરાણની વાર્તા સાંભળે છે તેનું પરિણામ સાંભળો. તેમના પિતા સદાચારી પુત્ર પામે છે, તેમના દાદા પશુદાન આપે છે, તેમના પરદાદા તેમને વિવિધ પ્રકારની સંપત્તિ આપે છે અને વૃદ્ધ પરદાદા સંતુષ્ટ થઈને પુષ્કળ ભોજન વગેરે આપે છે. આમ શ્રાદ્ધથી સંતુષ્ટ થઈને બધા પૂર્વજો તેમના પુત્રને ઈચ્છિત ફળ આપે છે અને તેમના ધર્મના માર્ગ પર ચાલીને ધર્મરાજના મહેલમાં પ્રવેશ કરે છે અને તેમની સભામાં આદરપૂર્વક બેસે છે. સુતાજીએ કહ્યું, આ રીતે ભગવાન વિષ્ણુ પાસેથી શરીર માટે શ્રાદ્ધ દાન વગેરેની મહાત્મ્ય સાંભળીને ગરુડજીને અપાર આનંદ થયો. આ રીતે ગરુડ પુરાણ હેઠળ સરોદ્વરમાં સપિંડનાદી સરકમરણી રૂપણ નામનો 13મો અધ્યાય અહીંયા પૂર્ણ કરીશું. મિત્રો, ફરી મળીશું એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.